નમસ્કાર, જય હિન્દ ટુ ઓલ વ્યુઅર્સ. એકવાર ફરી ઇગ્નુના સ્વયંપ્રભાની આ ઓનલાઈન સિરીઝમાં હું ડૉક્ટર વિનોદ મીના આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. મિત્રો, ઓનલાઈન લેક્ચર સિરીઝની આ પરંપરામાં ઇગ્નુ આરસી સેન્ટર તરફથી વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો આ એક અનેરો અવસર છે અમારા અધ્યાપકો માટે પણ અને તમામ વિદ્યાર્થી મિત્રો માટે પણ, જેનાથી તમે લોકો ઘર બેઠા જ તમામ સ્થાનિક ભાષામાં મહત્વના લેક્ચરો ઘર આંગણે માણી શકો, જેથી ડિસ્ટન્સ લર્નિંગના આ કોર્सेसમાં વિદ્યાર્થીઓ સુધી જેટલી જ્ઞાનની અભિવૃદ્ધિ કરી શકાય એ અમે લોકો કરી રહ્યા છીએ. તો મિત્રો, આપણે આ ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આજે ટેક્સેશન એટલે કે કરવેરા વિશે માહિતી મેળવીશું, જેમાં આજે પરોક્ષ કરવેરાની જાણકારી મેળવીશું. આપણે ગયા લેક્ચરમાં પ્રત્યક્ષ કરવેરા વિશે ભણી ચૂક્યા છીએ, તો આજે પરોક્ષ કરવેરા વિશે આપણે ભણીશું. મિત્રો, આપ સૌ જાણો છો તેમ આપણું ફોર્મેટ સમજી લઈએ. Introduction, definition of tax, characteristics of indirect tax, merits of indirect tax, demerits of indirect tax અને conclusion એટલે કે પ્રસ્તાવના, વ્યાખ્યા, કરવેરાની વ્યાખ્યા, પરોક્ષ કરવેરાની વ્યાખ્યાના લક્ષણો, મેરિટ્સ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એટલે એના લાભો અને એના ગેરલાભો, અને અંતમાં સમીક્ષા. તો આ આજના વિષયનું ફોર્મેટ છે જેના વિશે આપણે માહિતી મેળવવાની છે. હવે સૌથી પહેલાં તો આપણે કરવેરાની માહિતી મેળવીએ. કરવેરા એટલે શું? મિત્રો, કોઈ પણ જાતના પ્રત્યક્ષ બદલા વિના નિશ્ચિત સત્તાને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમને કરવેરા કહેવાય છે. એટલે ટેક્સ ઇટ્સ અ કમ્પલસરી અમાઉન્ટ પેડ ટુ ધ ગવર્મેન્ટ વિધાઉટ એની direct reward and which is not a part of penalty. એટલે આ વ્યાખ્યાને જો આપણે સમજીએ તો નિશ્ચિત સત્તાને ચૂકવવી, નિશ્ચિત નહીં, નિશ્ચિત, કારણ કે સરકાર ક્યારે પણ નિશ્ચિત હોતી નથી. સરકાર પરિવર્તનશીલ હોય છે, બદલાતી રહે છે. નિશ્ચિત એટલે જે પક્ષ ઉપર છે તે, જે સત્તા ઉપર છે તે સરકારને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમને કરવેરા કહેવાય. એનો મતલબ એ થયો કે કરવેરા એક ફરજિયાત રકમ છે. હા, એમાંથી અમુક લોકો કરચોરી કરે છે, એ વાત આખી અલગ છે, પણ કર ભરવા એ કમ્પલસરી છે, કર ભરવા એ જરૂરી છે. તો ટેક્સ ઇટ્સ અ કમ્પલસરી અમાઉન્ટ. એક વાત જે સત્તા પર બેઠેલી સરકારને ચૂકવવામાં આવે છે, તે કોઈ પણ પ્રકારના પ્રત્યક્ષ બદલા વિના ચૂકવાતી રકમ છે. એટલે તમે જ્યારે પણ કર ભરો છો ત્યારે સરકાર તમને કોઈ ગિફ્ટ કૂપન, બોનાન્જા, તમને કોઈ બોનસ એવું કશું જ આપતી નથી. એટલે ડિરેક્ટ રિવોર્ડ તો નથિંગ છે. અને વન્સ યુ પેડ ધ amount of tax, it's not anyhow return back or refundable. ફાઇન. એટલે કરવેરા એક એવી રકમ છે જે એક તો ફરજિયાત છે અને જે સરકારની જવાબદારી નથી. એટલે સરકારે ભવિષ્યમાં તમને એને વ્યાજ સહિત પરત કરવાની નથી. આ કોઈ દેવું નથી સરકારે કરેલું, જાહેર દેવું નથી કે સરકારે તમને વ્યાજ સહિત પરત કરવું પડે. આ એક એવી રકમ છે જે સરકાર દેશના વિકાસ અર્થે, ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝને વધારે ઇમ્પ્રૂવ કરવા માટે સરકાર કરતી હોય છે. એટલે કરવેરા એક ફરજિયાત રકમ છે જે કોઈ પણ પ્રકારના પ્રત્યક્ષ બદલા વિના નિશ્ચિત સત્તાને ચૂકવવી પડતી એક દંડ સિવાયની ફરજિયાત રકમ છે. એટલે જે પક્ષ ઉપર છે, જે સત્તા ઉપર છે, તેને ચૂકવાતી ફરજિયાત રકમ કરવેરા છે.
અને સરકારની જવાબદારીના સંદર્ભમાં એ સરકારની જવાબદારીઓમાં એટલે કે ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટીની વાત છે, લાયબિલિટીઝ નથી. એટલે કે સરકારે એને પરત કરવાની હોતી નથી, એટલે સરકાર ઉપર એનો કોઈ બોજો ઊભો થતો નથી. બીજું, ઇનડાયરેક્ટલી તો સરકાર તમને એના બદલામાં સારા રોડ, સારા રસ્તાઓ, સારી સુવિધાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ પૂરી પાડે છે, પણ પ્રત્યક્ષ રીતે તમને કોઈ પણ વળતર ચૂકવતી નથી. એટલે કરવેરા શું છે? કોઈ પણ પ્રકારના પ્રત્યક્ષ બદલા વિના નિશ્ચિત સત્તાને ચૂકવવી પડતી દંડ સિવાયની. હવે રકમ ચૂકવી શકાય: ફીસ, દંડ અને કરવેરા. તમે કોઈક વિશિષ્ટ સેવાઓનો લાભ લો અને જે રકમ ચૂકવો એ ફીસ છે. જેમ કે તમે સરકારી કોલેજમાં ભણતા હો તો બહુ નોમિનલ ફીસ તમારી હોય છે, પણ તમે ત્યાંની ફેકલ્ટી અને સરકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો યુઝ કર્યો એટલે તમને જે ભરવું પડે એ ફીસ છે. દંડ એ ફીસ નથી. દંડ એ કોઈ પણ રીતે ગુનાહ કરવા બદલની રકમ છે. એટલે તમે કોઈ પણ ભૂલ કરો છો જાણતા અજાણતા કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાઓ છો અને તમને કોઈ રકમ સરકાર પેનલ્ટી સ્વરૂપે ભરવાનું કહે છે, તે દંડ છે. જેમ કે તમે ટ્રાફિકના નિયમોનું જાણતા કે અજાણતા ઉલ્લંઘન કરો અને તમારી પાસેથી દંડ વસૂલ કરવામાં, પેનલ્ટી વસૂલ કરવામાં આવે, ટ્રાફિક પોલીસ દ્વારા તમારી રસીદ લેવામાં આવે, તો એ શું છે? એ તમારી દંડની રકમ છે. ઇટ ઇઝ નોટ અ ટેક્સ. ઇટ્સ નોટ. આ કોઈ ટેક્સ નથી, આ ફીસ નથી. આ વ્યક્તિ પાસેથી તેની કાયદાના ઉલ્લંઘન માટે લેવાયેલી એક નિશ્ચિત રકમ છે. એટલે દંડ અલગ છે, ફીસ અલગ છે અને કરવેરા તે અલગ છે. તો કરવેરા એ દંડ સિવાયની રકમ છે. તમે ઇન્કમ ટેક્સ ભરો છો, તમે ટોલ ટેક્સ, તમે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો છો અને તમે ટ્રાફિક પોલીસની રકમ ભરો છો, એ તો છે દંડ, પેનલ્ટી. પણ તમે નેશનલ હાઈવે પર જઈને ખૂબ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એન્જોય કરો છો, તમારી પાસેથી ટોલ ટેક્સ, ટોલ ફી લેવામાં આવે છે, ટોલ ટેક્સ લેવામાં આવે છે. તો ફીસ અલગ છે, પેનલ્ટી અલગ છે અને ટેક્સ અલગ વસ્તુ છે. એટલે when the person paid a certain amount or compulsory amount to the government without any direct or indirect reward and which is not a part of penalty, it is called a tax. તો મિત્રો, આ આપણે કરવેરાની વ્યાખ્યા જોઈ. હવે છે ને, બહુ મહત્વની વાત એ છે કે આને તમે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સને માં વિભાજિત કરતા પહેલા તમે સમજો, કરવેરાનું વર્ગીકરણ સમજો. તો કરવેરા જે છે ને, એને બે ભાગોમાં વહેંચવામાં આવે છે: એક દરના આધારે અને એક બોજાના આધારે. કરવેરાના દરના આધારે કરવેરાના 3 પ્રકારો છે: પ્રગતિશીલ, હિયમાન અને સપ્રમાણ વેરો. કેટલા પ્રકારો? પ્રગતિશીલ, હિયમાન અને સપ્રમાણ વેરો. પ્રગતિશીલ વેરો: જેમ જેમ વ્યક્તિની આવક વધતી જાય તેમ કરવેરાનો દર, હું શબ્દ પર ભાર આપું છું, દર પણ વધતો જાય, તેને પ્રગતિશીલ કરવેરા કહેવાય. જેમ કે આપણે એક ઉદાહરણ સમજીએ. વ્યક્તિની આવક 1 લાખ ત્યારે કરવેરાનો દર માની લો કે 10%. વ્યક્તિની આવક 3 લાખ તો કરવેરાનો દર 20%. વ્યક્તિની આવક 7 લાખ તો કરવેરાનો દર 30%. આપણે એક ઉદાહરણ સ્વરૂપે સમજીએ છીએ. આમ વ્યક્તિની આવક જેમ જેમ વધતી જાય તેમ તેમ કરવેરાનો દર વધતો જાય. વ્યક્તિની આવક ઘટતી જાય, કરવેરાનો દર પણ ઘટતો જાય. અહીંયા આવક અને કરવેરા વચ્ચે સીધો સંબંધ છે. આને પ્રગતિશીલ કરવેરા કહેવામાં આવે છે. એટલે કરવેરાના દરના આધારે પહેલો પ્રકાર પ્રગતિશીલ વેરો. એટલે જેમ જેમ આવક વધે તેમ તેમ કરવેરાનો દર પણ વધે, તેને પ્રગતિશીલ કરવેરા કહેવામાં આવે છે. ફાઇન. હવે એ જ રીતે કરવેરાના દરના આધારે આપણે ભણી ચૂક્યા પહેલો પ્રકાર કે પ્રગતિશીલ વેરો. હવે એનાથી ઊંધું કરી દઈએ આપણે.
વ્યક્તિની આવક વધે પણ કરવેરાનો દર ઘટે અને વ્યક્તિની આવક ઘટે પણ કરવેરાનો દર વધે, એટલે આવક અને કરવેરાના દર વચ્ચે વ્યસ્ત સંબંધ હોય અને હેયમાન કરવેરા કહેવાય. ઘણી વખત સરકાર સાધનોનો મહત્તમ ઉપયોગ કરવા અને રોજગારી વધારવા જાણી જોઈને આ પ્રકારના કરવેરાનું ઇમ્પ્લિમેન્ટેશન કરતી હોય છે. જેમ કે સરકારને કોઈ સમુદાય કે પ્રદેશમાં સાધનો વણ વપરાયેલા લાગે અને સરકારને એવું લાગે કે હજી પણ અહીંયા ખૂબ રોજગારી અને ઉત્પાદનમાં વધારાની શક્યતાઓ રહેલી છે, ઉત્પાદનના સાધનો વણ વપરાયેલા અનયુટિલાઇઝડ છે, તો સરકાર સીધો કાન પકડવાના બદલે ઊંધો કાન પકડે છે. સરકાર એવું કહે છે કે ભાઈ જે વ્યક્તિની આવક ઓછી હશે એને વધુ કર ભરવા પડશે અને જે આવક વધારે બતાવશે એમને ઓછો કર ભરવો પડશે. એટલે શું થાય, બધા જ વ્યક્તિઓ પોતાની આવક વધારવાના પ્રયત્નો કરે, કારણ કે લોકોને ખબર છે કે આવક ઓછી રહેશે તો ટેક્સ વધારે ભરવું પડશે. એમાં એ લોકો સાધનોનો મહત્તમ ઉપયોગ કરવા લાગે. 2 પાળીની જગ્યાએ 3 પાળીનું કામ ચાલે. સાધનોનો ઉપયોગ થતા રોજગારી વધે, ઉત્પાદન વધે, રાષ્ટ્રીય આવક વધે, દેશનો આર્થિક વિકાસ થાય. આનો બીજો ફાયદો એ છે કે વ્યક્તિ કર ચોરી નહીં કરે. એને ખબર છે કે જો મેં મારી આવક ન બતાવી તો મારે કર વધારે ભરવો પડશે, એટલે વ્યક્તિ પોતાની આવક ખુલીને બતાવશે. એટલે અહીંયા કર ચોરીનો સવાલ જ નથી ઊભો થતો. એટલે ઉલટાનું વ્યક્તિઓ પોતાની આવક અને સંપત્તિની વધારે મોટા પ્રમાણમાં ડિક્લેરેશન કરશે. આનો અર્થ એવો થાય કે વ્યક્તિને ખબર છે કે જો મેં આવક નહીં બતાવી તો ટેક્સ ભરવો પડશે, એટલે એ આવક સામેથી બતાવશે, એટલે કરચોરી કરશે. આ બીજો ફાયદો. પણ જો કે આ કરનો બોજો મોટા ભાગે ગરીબો પર આવે, કારણ કે જેની આવક ઓછી હોય એને વધારે કર ભરવા પડે, જેની આવક વધારે છે એને ઓછો કર ભરવો પડે. તો ગરીબ વધારે કર ભરે અને ધનિક ઓછો કર ભરે, જેથી આવકની અસમાનતામાં વધારો થાય. માટે આવા કરવેરાનું પ્રમાણ અર્થતંત્રમાં ખૂબ જ ઓછું રાખવામાં આવે છે. પણ આ પણ કરવેરાના દરના આધારે કરવેરાનો એક પ્રકાર છે જે આપણે સમજવો રહ્યો. અને ત્રીજું છે સપ્રમાણ વેરો. આપણે પહેલી વ્યાખ્યામાં જોયું દરના આધારે પ્રગતિશીલ, બીજામાં હેયમાન. પ્રગતિશીલમાં આવક વધતા કરવેરા વધે, બીજામાં આપણે ભણ્યું આવક વધતા કરવેરા ઘટે. હવે ત્રીજીમાં સપ્રમાણ વેરામાં એવું સમજો, આવક વધે કે આવક ઘટે તેમાં કોઈ પણ ફેરફાર થાય, કરવેરાનો દર તો એનો એ જ રહે. એટલે whether the income is increasing or decreasing, the tax rate remains the same. તમે 1 લાખની આવક પર 10%, તમે 3 લાખની આવક પર 10%, તમારી 7 લાખની આવક પર 10%, તમારી 15 થી 20 લાખની આવક પર પણ 10%. એટલે આવક વધે કે ઘટે કરવેરાનો દર એનો એ જ રહે. જ્યારે આપણે આકૃતિ દોરીએ ત્યારે સપ્રમાણ વેરાની આકૃતિ આડી ધરીને સમાંતર આવે, કારણ કે કરવેરાનો ઊભી ધરી પર લીધો હોય તો આવક વધે કે ઘટે કરવેરાનો દર તો એનો એ જ રહે. તો આ દરના આધારે કરવેરાના 3 પ્રકારો સમજ્યા. હવે બોજાના આધારે, જેની ચર્ચા કરવા માટે આજે આપણે ભેગા થયા છીએ. તો on the basis of the burden, taxes are classified into 2 parts, directly or indirect tax. Direct tax means when you cannot shift the burden of the tax on the other person. જ્યારે તમે કરવેરાનો બોજો બીજા ઉપર ખસેડી શકતા નથી, એટલે જે વ્યક્તિ પર કર નાખવામાં આવે છે એ જ વ્યક્તિ કર ભરે છે, તેને પ્રત્યક્ષ કરવેરા કહેવામાં આવે છે. એટલે અહીંયા કોઈ પણ વ્યક્તિ પોતાનો બોજો અન્ય ઉપર ખસેડી શકતો નથી. હવે આપણે આની મિત્રો જો આની આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો આવક વેરો, સંપત્તિ વેરો, બક્ષિસ વેરો, આ બધા જ વેરા કેવા છે? એ પ્રત્યક્ષ કરવેરાના ઉદાહરણો છે. આનો અર્થ એવો થયો કે પ્રત્યક્ષ કરવેરાની અંદર વ્યક્તિની આવક વધે કે ઘટે તેનો એટલે તેનો બોજો તે બીજા ઉપર ખસેડી શકતો નથી. જેમ કે આપણે તેવું કહીએ કે મારી આવક સરકારના નક્કી કરેલા માપદંડ પ્રમાણે અમુક દર કરતાં વધારે છે, તો એનો બોજો કોણ ભરશે? એનો બોજો હું જ ભરીશ. એનો બોજો હું અન્ય ઉપર ખસેડી શકતો નથી. તો આનો અર્થ એ થયો કે
અહીંયા કરવેરાનો બોજો અન્ય ઉપર ખસેડી શકાતો નથી. જે વ્યક્તિ પર કર નાખવામાં આવે છે એ વ્યક્તિ જાતે જ આ કર ભરે છે, એટલે સરકારને એ વ્યક્તિ પાસેથી જ આવક પ્રાપ્ત થાય છે જેના ઉપર સરકાર કર નાખે છે. આનો અર્થ એ થયો, એટલે જ આને ઓનલાઈન એટલે કે આને પ્રત્યક્ષ અથવા તો ડિરેક્ટ ટેક્સીસ કહેવામાં આવે છે. હવે આની અંદર આપણે એક વસ્તુ જોઈએ કે કરવેરામાં બોજાના આધારે બે પ્રકારો, એક તો પ્રત્યક્ષ, એક પરોક્ષ. તો પ્રત્યક્ષ કરનો બોજો અન્ય ઉપર ખસેડી ન શકાતો હોય, જેમ કે આવક વેરો, સંપત્તિ વેરો, બક્ષિસ વેરો, આપણે ભણી ગયા. હવે પ્રત્યક્ષ કરવેરાની બીજી ખાસિયત એ હોય છે કે સરકારને કયા વ્યક્તિથી આવક મળવાની છે, ક્યારે મળવાની છે, ખબર હોય છે. So government sure and certain about when he get a certain amount of the taxes from which of the person, because the person cannot shift the burden of the tax on the other person. So અહીંયા એક નિશ્ચિતતા હોય છે, એક સર્ટેનિટી હોય છે. બટ વેન વી આર ટોકિંગ અબાઉટ ઇનડાયરેક્ટ ટેક્સીસ તો એમાં કોઈ સર્ટેનિટી નથી હોતી, એમાં કોઈ નિશ્ચિતતા નથી હોતી. એ ટેક્સ કોણ ભરશે, ક્યારે ભરશે, કેટલા પ્રમાણમાં ભરશે, ભરશે કે નહીં ભરશે એ નક્કી નથી હોતું. જેમ કે વસ્તુ પરનો વેરો, તો જ્યારે કરવેરાનો બોજો અન્ય વ્યક્તિ ઉપર ખસેડી શકાય એને પરોક્ષ કરવેરા કહેવાય. પરોક્ષ કરવેરાનો અર્થ એવો થાય કે જેનો બોજો અન્ય ઉપર ખસેડી શકાય. સે ફોર એક્ઝામ્પલ, આ એક ઘડિયાળ છે, આ ઘડિયાળની કિંમત માનો 2000 છે અને આ ઘડિયાળ ઉપર સરકારે 400 રૂપિયા ટેક્સ નાખ્યો. તો આ ઘડિયાળ બનાવનારી કંપની શું કરશે, આની કિંમત કરી દેશે 2400 રૂપિયા, નીચે આવું લખી દેશે મેક્સ રિટેલ પ્રાઇસ ઇન્ક્લુસિવ ઓલ ટેક્સીસ. આનો અર્થ એ થયો કે જ્યારે આ ઘડિયાળ હું ખરીદું છું ત્યારે કંપની ઉપર નાખેલા 400 રૂપિયાનો ટેક્સ તો હું ભરું છું. એટલે જ્યારે કંપની પોતા ઉપર નાખેલો ટેક્સ અન્ય ઉપર ખસેડે છે તો એને પરોક્ષ કરવેરા કહેવાય છે. આપણે હોટલમાં જમવા બી જઈએ છીએ તો SGST, CGST આપણા બિલમાં ઉમેરીને આવે છે. તો સરકારે ટેક્સ નાખે છે કોઈક ઉપર ને એ ખસેડે છે કોઈક બીજા ઉપર, એટલે આને પરોક્ષ કરવેરા કહેવામાં આવે છે. પરોક્ષ કરવેરાની એક ખાસિયત એ હોય છે કે તે ક્યારે આવશે, કોની પાસેથી આવશે ને કેટલા પ્રમાણમાં આવશે નક્કી નથી હોતું. એટલે પ્રત્યક્ષ કરવેરાથી બિલકુલ વિપરીત પરિસ્થિતિ આમાં હોય છે. એટલે પરોક્ષ કરવેરાના લક્ષણો ભણતા પહેલા આપણે એકવાર આ બંને વચ્ચેનો તફાવત સમજી લઈએ મિત્રો. તો જો, when the person cannot shift the burden of the tax on the other person is known as direct tax. જ્યારે વ્યક્તિ પોતાના કરનો બોજો અન્ય ઉપર ખસેડી શકતી નથી. ઇનડાયરેક્ટ ટેક્સમાં શું હોય છે, જ્યારે વ્યક્તિ કરનો બોજો અન્ય વ્યક્તિ ઉપર ખસેડી શકે છે. પરીક્ષામાં તમને પૂછાઈ શકે પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા વચ્ચેનો તફાવત સમજાવો. પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાની વ્યાખ્યા આપી, પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાના વચ્ચેનો તફાવત સમજાવી તેના લક્ષણોની ચર્ચા કરો. તો તમારે આ લખવું પડે. The person directly paid the amount which is imposed by the government. જ્યારે when the other person paid the amount to the government indirectly, અને એટલા જ માટે એને ઇનડાયરેક્ટ ટેક્સ કહેવાય છે. પ્રત્યક્ષ કરવેરામાં વ્યક્તિ જેના ઉપર કર નાખવામાં આવે છે જાતે જ કર ભરે છે. પરોક્ષ કરવેરામાં જે વ્યક્તિ પર કર નાખવામાં આવે છે એનો બોજો બીજા ઉપર ખસેડે છે. હવે એના ઉદાહરણો આપ્યા છે: ઇન્કમ ટેક્સ, વેલ્થ ટેક્સ, કંપની ટેક્સ, આવક વેરો, સંપત્તિ વેરો, નફા પરનો વેરો, કોર્પોરેટ ટેક્સ. એ આ બધું શું છે? ડિરેક્ટ ટેક્સ. ઇનડાયરેક્ટ ટેક્સ, સેલ્સ ટેક્સ, સર્વિસ ટેક્સ, એન્ટરટેનમેન્ટ ટેક્સ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ, એટલે કે ઇન શોર્ટ GST, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો સરકાર નાખે છે કંપનીઓ ઉપર અને કંપની ખસેડી દે છે ગ્રાહકો ઉપર, એટલે આ પરોક્ષ કરવેરાનું ઉદાહરણ છે. ડાયરેક્ટ ટેક્સીસ હેલ્પ્સ ટુ રિડ્યુસ ધ ઇનઇક્વાલિટી ઓફ ધ ઇન્કમ ઇન ધ સોસાયટી. કારણ શું છે કે જેમ આવક વધારે હોય છે તેમ કરવેરાનો દર વધારે હોય છે. એટલે એ આવક વેરો એ ધનિકો પર, સંપત્તિ વેરો ધનિકો પર, બક્ષિસ અને અન્ય પ્રકારના નફા પરનો વેરો ધનિકો પર બોજો વધારે ઊભો કરે છે. જ્યારે ગરીબોની આવક 5 લાખથી ઓછી હોય તો તેને કરવેરામાંથી મુક્તિ રહેશે,
તો એક મધ્યમ અને ગરીબ વર્ગ આવકવેરો ભરવાના બોજામાંથી બચી શકે છે. એટલે આનો બોજો ધનિકો પર વધારે આવે છે, એટલે આનાથી આવકની અસમાનતા ઘટે છે. જ્યારે પરોક્ષ કરવેરામાં ધનિક હોય કે ગરીબ હોય, મેં તમને કહ્યું કે તેમ કોઈક મેડિકલ સ્ટોરમાંથી દવા લેવા જાય, એક ધનિક વ્યક્તિ BMW માંથી ઉતરીને એક પેડલ રિક્ષા ચલાવનારો પણ જાય, સેમ ઇન્જેક્શન અથવા તો સેમ પ્રિસ્ક્રિપ્શન વાળી દવા લે, પણ ધનિક વ્યક્તિ પણ એટલી જ રકમ ચૂકવશે અને ગરીબ વ્યક્તિ પણ એટલી જ રકમ ચૂકવશે. તો અહીંયા થાય છે એવું કે આનો બોજો ધનિક અને ગરીબ બંને ઉપર સરખો પડે છે, પણ ખરેખર બંનેની કર ભરવાની શક્તિમાં તફાવત છે. એટલે પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરામાં એક મોટો તફાવત એ છે કે પ્રત્યક્ષ કરવેરા ધનિકો પર બોજો ઉભો કરે છે, જ્યારે પરોક્ષ કરવેરા તેવું કરતા નથી. તેનો બોજો તો ધનિક હોય કે ગરીબ હોય બંને પર સરખો જ આવે છે. In Indian economy, 32 to 35% taxes જે ટોટલ રેવન્યુમાં પ્રત્યક્ષ કરવેરાનો ફાળો ખૂબ ઓછો છે, જ્યારે પરોક્ષ કરવેરાનો ફાળો ખૂબ વધારે છે. એક બીજો મહત્વનો તફાવત સમજાવું. ગુજરાતીમાં કહેવાય છે કરાઘાત અને એટલે કરાઘાતનો મતલબ એવો થાય કે જે વ્યક્તિ પર કરનો બોજો પડે એ કરાઘાત કહેવાય. એટલે કે કરાઘાત અને કર સંપાત આ બંને એક જ વ્યક્તિ પર આવે છે, જ્યારે પરોક્ષ કરવેરામાં કરાઘાત અને કર સંપાત બંને અલગ અલગ હોય છે, અલગ અલગ કેટેગરીમાં વહેંચી શકાય છે. એટલે એ પણ એક પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાનો મહત્વનો તફાવત છે. એ પછી આપણે જોઈએ તેના લક્ષણો. તો મિત્રો, પહેલું લક્ષણ છે ઇનડાયરેક્ટ ટેક્સ નોટ જજ બાય એબિલિટી ટુ પે. તમે પ્રત્યક્ષ કરવેરા જુઓ, વ્યક્તિની આવક વધારે તો કરવેરાનો દર વધારે. 5 લાખની આવક પર 10%, 8 લાખની આવક પર 20%, 10 લાખથી વધારે આવક હોય તો 30%. આમ આવકવેરો વ્યક્તિની કર ભરવાની ક્ષમતાને ધ્યાનમાં લે છે, પણ પરોક્ષ કરવેરામાં વ્યક્તિની કર ભરવાની ક્ષમતાને ધ્યાનમાં લેવાતી નથી. એક ગરીબ વ્યક્તિ કોલગેટ ખરીદવા જાય તો પણ એની પાસેથી એટલા જ રૂપિયાને પૈસા લેવામાં આવે જેટલા ધનિક પાસેથી લેવામાં આવે. તો અહીંયા તો બંનેને એક જ કિંમત ચૂકવવી પડી, પણ ખરેખર બંનેની કિંમત ચૂકવવાની શક્તિમાં બહુ જ મોટો તફાવત છે મિત્રો. અહીંયા કરાઘાત અને કર વિવર્તન, કરાઘાત અને કર સંપાત એ અલગ અલગ પણ છે, અને પ્લસ મહત્વનું એ છે કે વ્યક્તિની કર ભરવાની ક્ષમતા, એની કેપેસિટી, એની ઇન્કમને ધ્યાનમાં લીધા વગર જ વસ્તુઓની કિંમત નક્કી કરવામાં આવે છે. પરિણામે શું થાય છે કે એને એક ગરીબ ખરીદે કે એને એક ધનિક ખરીદે, બંને કરનો બોજો તો સરખો જ ઉઠાવ્યો. એટલા માટે આ અનજસ્ટિસ છે. આગળ આપણે ભણીશું. જો નેક્સ્ટ, બર્ડન ઓફ ધ ટેક્સ કેન શિફ્ટેડ કમ્પ્લીટલી ઓર પાર્શિયલી. બહુ મહત્વની વાત છે. જેમ કે મેં તમને કહ્યું કે આ ઘડિયાળ ઉપર સરકારે 400 રૂપિયા ટેક્સ નાખ્યો, તો એને બે રીતે શિફ્ટ કરી શકાય, સંપૂર્ણ રીતે અને આંશિક રીતે, કમ્પ્લીટલી એન્ડ પાર્શિયલ. સંપૂર્ણ રીતે એટલે શું? 400ના 400 પૂરેપૂરા રૂપિયા કંપની ગ્રાહક પર ખસેડી દે તો એને કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેશન ઓફ ધી બર્ડન ઓફ ધી ટેક્સ કહેવાય. જો સરકાર દ્વારા નાખેલા 400 રૂપિયામાંથી કંપની એવું નક્કી કરે કે ભાઈ 200 રૂપિયા અમે વહન કરીશું અને 200 રૂપિયા ગ્રાહક વહન કરશે, તો આને શું કહેવાય? તો વેન તમને એવું લાગે કે યાર માર્કેટમાં બહુ કોમ્પિટિશન છે અને આટલી કિંમત વધી જશે, પછી મારો કોઈ ગ્રાહક ખરીદશે નહીં, તો અહીંયા બે પ્રમાણે એને શિફ્ટ કરી શકાય છે, પાર્શિયલી ઓર કમ્પ્લીટલી. તો પાર્શિયલી એટલે આંશિક રૂપે સરકારે નાખેલા કરવેરાનો અમુક હિસ્સો માલિક ભોગવે અને અમુક હિસ્સો ગ્રાહક ભોગવે, તો આને શું કહેવાય?
પાર્શિયલી એટલે કે આંશિક અને કમ્પ્લીટલી એટલે સંપૂર્ણ રીતે આઈ મીન ટુ સે ટ્રાન્સફોર્મેશન ઓફ ધી ટેક્સીસ. ઓકે, તો આ કરના બોજાના આધારે કરવેરાના પ્રકારો થયા. હવે તેના લક્ષણોમાં નેક્સ્ટ લક્ષણ આપણે જોઈએ કે ટેક્સ એવિએશન ઇઝ લેસ. મિત્રો, અહીંયા ખબર હોય કે જ્યારે આ કરનો બોજો મારા ઉપર આવવાનો જ નથી, હું તો બીજા ઉપર ખસેડી દઈશ, અને હું એવું કોઈ કામ શું કરવા કરું કે રાત્રે મને ઊંઘ ના આવે, મારું રિટર્ન ફાઇલ થયું કે નહીં, સ્કૂટની તો નહીં આવે, એ ટેન્શન. એના કરતાં ઇટ વુડ બી બેટર કે આનો બોજો અન્ય ઉપર ખસેડી દો. તો જ્યારે તમે અન્ય ઉપર ખસેડો છો તો તમારા ઉપર તો કોઈ બોજો આવ્યો જ નહીં ને. એટલે પરોક્ષ કરવેરામાં એવું હોય છે કે અન્ય ઉપર બોજો ખસેડી શકાય છે. પ્રત્યક્ષ કરવેરામાં તે બોજો કોઈ પણ સંજોગોમાં ખસેડી શકાતો નથી મિત્રો. અને જ્યારે બીજા ઉપર બોજો ખસેડી શકાય ત્યારે વ્યક્તિ એવું વિચારે ને, માલિક પણ વિચારે કે વાય શુડ આઈ ડુઈંગ અ સચ ટાઈપ ઓફ ધી unauthentic or irregular practice where it's a crime do not to pay tax to the government. So એ શું કરે, કિંમત વધારીને એનો બોજો ગ્રાહક ઉપર ખસેડી દે. એટલે આનાથી શું થાય છે કે દેશની અંદર કર ચોરીનું પ્રમાણ ઘટે છે. તો મિત્રો, એમાં ટેક્સ ચોરી નથી થતી એવું નથી, પણ જે લોકો પૂરેપૂરી આવક બતાવી દેતા હોય તો પછી કરચોરીનો સવાલ થતો નથી. તે પછી સ્પેશિયલ રોલ ઇન સોર્સ ઓફ ઇન્કમ ઓફ ધી ગવર્મેન્ટ. મેં તમને કહ્યું તેમ પરોક્ષ કરવેરાનું પ્રમાણ ખૂબ વધારે છે. આપણા દેશની કુલ જીડીપીમાં પ્રત્યક્ષ કરતાં પરોક્ષ કરવેરાનું પ્રમાણ ખૂબ જ વધારે છે મિત્રો. જો કે આવું ના હોવું જોઈએ. દુનિયાના બીજા દેશોમાં પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ વધારે છે, કારણ કે તે અસમાનતા ઘટાડનારું ન્યાયી છે અને તેનાથી આવકની અસમાનતા પણ ઘટે છે. પણ પરોક્ષ કરવેરામાં કર ભરનાર વ્યક્તિની કરદાન ક્ષમતાને ધ્યાનમાં રાખ્યા વગર ટેક્સ નક્કી કરવામાં આવે છે. બધા એક જ દંડે હંકવામાં આવે છે, પરંતુ બધા એક દંડે હંકારી ન શકાય, કારણ કે દરેક વ્યક્તિની આર્થિક, સામાજિક, માનસિક સ્થિતિઓમાં ઘણો બધો ફરક હોય છે. અને એટલા જ માટે દરેક વ્યક્તિની કર ભરવાની ક્ષમતામાં પણ તફાવત હોવાનો એટલા માટે કરવેરાનો જે બોજાના આધારે પ્રકારો છે એ પ્રત્યક્ષ અને પરોક્ષ બે ભાગોમાં વહેંચવામાં આવ્યા છે. હવે પીપલ કેરી ધ બર્ડન ઓફ ધ ટેક્સ અનનોઈંગલી ઓર અનવિલિંગલી. આનો મતલબ એવો થાય કે જાણતા અજાણતા ઘણી વખત આ ટેક્સ વિશે એવું કહેવાય છે કે આ અંધારામાં લેવાતા કર છે. Now what do you mean by the tax which is controlled in the darkness? તો અંધારામાં લેવાતા કર છે એનો મતલબ એવો થાય મિત્રો કે વ્યક્તિ કર ભરે છે, એમાં નાગરિક તરીકે સજાગતા, સંજ્ઞાન લેવાની જે માનસિકતા છે એનો અભાવ જોવા મળે છે. જેમ કે હું મારા રૂટીન જીવનમાં ઉઠું છું ત્યારથી રાત્રે સૂવું છું ત્યાં સુધી હું ઘણા બધા પ્રકારે ટેક્સ ભરું છું. હું બ્રશ કરું છું ઓરલ બીથી, એ મે બી એક વિદેશી કંપની છે એના ઉપર પણ ટેક્સ મેં પે કરેલા છે. હું કોલગેટ કે ક્લોઝઅપ યુઝ કરું છું, એના ઉપર પણ મેં ટેક્સ ભરેલા છે. હું સર્ટેન સાબુથી લઉં છું, એને પણ હું માર્કેટથી ખરીદીને લાવ્યો છું. હું ડિયોડ્રન્ટ, પરફ્યુમ છાંટું છું, હું કપડાં પહેરું છું. આ બધી જ વસ્તુઓ ક્યાંક ને ક્યાંકથી ખરીદેલી છે. અને તમે તમારા રૂટીન જીવનમાં સવારથી લઈને સાંજ સુધી ઘણી બધી પ્રવૃત્તિઓ કરો છો કે જ્યાં તમારે આઈ મીન ટુ સે આ બધા પ્રકારની રકમ ચૂકવવી પડતી હોય છે. પરંતુ તે રકમ કેટલી મોટી છે અને તમે વર્ષમાં કેટલા ટેક્સ ભર્યા એનો તમને અંદાજો પણ હોતો નથી મિત્રો. એટલે આ અંધારામાં લેવાતા કર છે. જેમ કે મને કોઈ પૂછે કે ભાઈ તમે
સરકારને હજી સુધી ઇન્કમ ટેક્સ કેટલું ભર્યું, તો મારા એક સર્ટેન પાસવર્ડ નાખતાની સાથે મારા ઇન્કમ ટેક્સ રિટર્નની બધી જ વિગતો ઓનલાઈન રહેલી જ છે કે છેલ્લી 10 વર્ષની સર્વિસમાં મિસ્ટર મીનાએ સરકારને આટલા રૂપિયા ચૂકવ્યા. તો અહીંયા વ્યક્તિને એવું જ્ઞાત હોય છે, એવું ગૌરવ લઈ શકે છે, એને ખ્યાલ હોય છે કે નાગરિકતાના સંદર્ભમાં મેં સરકારને કેટલા રૂપિયા ચૂકવ્યા, તો એને ભાન હોય છે. પણ પરોક્ષ કરવેરામાં વ્યક્તિને એમાં સભાનતાનો અભાવ જોવા મળે છે. આનો મતલબ એ થાય છે કે એને ખબર જ નથી હોતી કે કેટલી જગ્યાએ એણે કેટલું ટેક્સ ભર્યું છે. ઘણી વખત આપણે પણ એટલી લાંબી લિસ્ટમાં ડીમાર્ટની કે કોઈ પણ સંસ્થાની આપણે જોઈ શકતા નથી, અથવા ખૂબ ધ્યાનથી જોતા નથી, અથવા તો આપણે બહુ ધ્યાનથી જોવા માંગતા નથી. આમાં ઘણી બધી બાબતો છે. તો મિત્રો, પ્રત્યક્ષ કરવેરા જે છે એ અંધારામાં લેવાતા કર છે. પરોક્ષ કરવેરા, પ્રત્યક્ષ કરવેરામાં તો તમે કેટલી રકમ ભરી છે સરકારની તમને ખબર હોય છે, પણ પરોક્ષ કરવેરામાં આવું હોતું નથી. વ્યક્તિ રિચાર્જ પણ કરાવે છે, પેટ્રોલ પણ ભરાવે છે, કંઈ જમવાનું પણ લે છે, એટલે એ પોતાની રૂટીનમાં એટલા બધા ટેક્સીસ ભરે છે, કારણ કે આ દરેક વસ્તુઓ ટેક્સેબલ છે. એટલે ટેક્સેબલ હોવાના કારણે એક્ઝેક્ટ અમાઉન્ટ ખબર પડતી નથી. એટલે બર્ડન ટેક્સનો એ નોઈંગલી ઓર અનનોઈંગલી કેરી કરે છે. ધ ટેક્સ ઓન કન્ઝમ્પશન્સ, આ કરવેરા એ કન્ઝમ્પશન્સ ઉપરના કરવેરા છે. એટલે કે વ્યક્તિ વધારે ખર્ચ કરે તો તેને વધારે રકમ ભરવી પડે. તો વ્યક્તિ વધારે ખર્ચ કરે છે એનો મતલબ એ થયો કે વ્યક્તિની પાસે આવક ખૂબ વધારે છે. આવક છે તો જ ખર્ચ કરે છે. આવક અને ખર્ચ વચ્ચે સીધો સંબંધ છે. તો આવક વધશે તો ખર્ચ વધશે, ખર્ચ વધશે તો કરવેરાનું પ્રમાણ પણ વધતું જશે. તો આ તો થઈ ગયા કરવેરાના લક્ષણો, પરોક્ષ કરવેરા લક્ષણો. છેલ્લો જે મુદ્દો હતો મિત્રો, એ કન્ઝમ્પશન્સ પરના વેરા છે. મારે સર્ટેન તારીખે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનો છે તો એ કરવાનો જ છે. પણ આ મોબાઈલ ઉપર સરકારે નાખેલો ટેક્સ હું ત્યાં સુધી ના ભરી શકું જ્યાં સુધી હું આને ખરીદું નહીં. ટેક્સ નાખવાનું કામ સરકારનું છે, પણ ખરીદવાનું કામ તો ગ્રાહક તરીકે મારું છે. હું ના ખરીદું તો ત્યાં સુધીનો ટેક્સ મારા ઉપર આવે નહીં. એટલે કરવેરાનું ભારણ જે છે, કરાઘાત જે છે, એ એવા વ્યક્તિઓ કરાઘાત અને કર સંપત્તિ વચ્ચે તમારે એક ચોક્કસ ભેદ રેખા રાખવી ખૂબ જ જરૂરી છે. એટલે કરવેરાના, પરોક્ષ કરવેરાના આ લક્ષણો સમજ્યા પછી એના મેરિટ્સ અને ડીમેરિટ્સની વાત કરીશું. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તો મિત્રો, એના મેરિટ્સ કયા છે? તો જો, મેરિટ્સ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ. મેરિટનો અર્થ એવો થાય એના લાભો. મેરિટ્સ એટલે એની જમા પાસું શું છે? નંબર 1, લેસ પોસિબિલિટી ઓફ ટેક્સ એવિએશન. હું શું કરવા કર ભરું જ્યારે હું એ કરનો બોજો અન્ય ઉપર ખસેડી શકું છું? સો why should I do a certain things which is creates a problems in future for me? તો અહીંયા શું થાય છે કે વ્યક્તિ ની જે આવક છે એમાં પર એ કર નહીં ભરે તો એ કરચોરી ગણાશે અને પરિણામે સ્કૂટની આવશે. પરંતુ હું એવું કહું કે જ્યારે કોઈ કંપની ઉપર સરકાર ટેક્સ નાખે છે તો કંપનીને ખબર છે કે હું આનું SGST અને CGST બંને સેન્ટ્રલ લેવલ, સ્ટેટ લેવલનું હું ગ્રાહકો પર ખસેડી શકું છું. તો મારે કોઈ કામ દિવસે એવું કેમ કરવું કે મારે રાત્રે ઊંઘ ના આવે? મારે કોઈ કામ એવું કેમ કરવું કે મારા ઉપર ઇન્કમ ટેક્સની રેટ પડે, સ્કૂટની આવે? એટલે એ શું કરે છે, પ્રત્યક્ષ કરવેરામાં એ કર ભરી દે છે. પરોક્ષ કરવેરામાં સોરી,
એટલે એ કર ભરી દે છે એટલે એને ચોક્કસ આઈ મીન ટુ સે એનો એ હક થઈ જાય છે કે એ પરોક્ષ કરવેરા અને પ્રત્યક્ષ કરવેરાની વિભાવનાઓને ધ્યાનથી સમજે. એટલે કે આની અંદર કરચોરીની સંભાવના, કરચોરી નથી થતી એવું તો હું નથી જ કહેતો, પણ પ્રત્યક્ષ કરવેરા કરતાં પરોક્ષ કરવેરામાં કરની ચોરી ઓછી થાય છે, કારણ કે અહીંયા એક વિકલ્પ આપેલો હોય છે, લાર્જ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઇન્કમ ફોર ધી ગવર્મેન્ટ. આનો મતલબ એવો થયો કે સરકાર પાસે સંકટ સમયની સાંકળ સમાન એક, હવે એ એટલે અહીંયા વ્યક્તિ ને કરવેરાથી બહુ વધારે ચિંતા કરવાની વિષય નથી, કારણ કે તેમાં કરચોરીની સંભાવના ઓછી રહે છે, એનો બોજો અન્ય ઉપર ખસેડી શકાય છે. તો પછી આપણે શું કરવા ગિલ્ટી બનવું, એવું પણ વ્યક્તિ કે સંસ્થા વિચારે છે, માટે તે ઈમાનદારીથી કર ભરી દે છે. પછી છે લાર્જ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ધ ઇન્કમ ઓફ ધી ગવર્મેન્ટ. આજે સરકારની 90 થી 95% રકમ એ માત્ર ને માત્ર ફિશરિંગ ઉદ્યોગથી આવી રહી છે. તો ગવર્મેન્ટ માટે આ પણ એક બહુ જ મોટું લાર્જ સ્કેલ છે, આપણે સમજ્યા તે. પરંતુ પરોક્ષ કરવેરામાં સંજ્ઞાનતા કે સભાનતાનો અભાવ હોય છે. આ એક વાત છે. પરોક્ષ કરવેરા સરકાર માટે મહત્વનું સાધન છે, કારણ કે તેમાંથી 70 થી 75% રકમ સરકારને પ્રાપ્ત થતી હોય છે, એટલે તે સરકારનું ખૂબ મહત્વનું સાધન છે. કન્વિનિયન્સીનો મતલબ એવો થાય કે ભાઈ તમારે જ્યારે કરવેરા તમારી પાસે એના પૈસા આવે અને ત્યારે તમે સરકારને ચૂકવો તો બહુ વાંધો આવતો નથી. એટલે તમારા બિલ ઉપર જો તમે 5 રૂપિયા પણ વધારે ટોરન્ટને આપ્યા હશે તો એ તમારું કનેક્શન કટ નહીં કરે. એ જ સંદર્ભમાં આ કન્વિનિયન્ટ છે. હવે કન્વિનિયન્ટ શું છે કે પ્રત્યક્ષ કરવેરા તો વ્યક્તિની આવક ઉપર નાખવામાં આવે. હવે તેના ઘરે લગ્ન હોય, પ્રસંગ હોય, તેના પૈસા હોય ના હોય, નક્કી કરેલી તારીખ પહેલા કરવેરા ભરવાના એટલે ભરવાના જ. તો અહીંયા થાય શું? તો અહીંયા એવું થાય કે વ્યક્તિ ઉપર એક પ્રેશર આવે, એક માનસિક તણાવ આવે, એક સ્ટ્રેસ આવે કે યાર ઘરે આટલા આ પ્રસંગ છે, મધર કે ફાધરની કે મારી પોતાની તબિયત ઠીક રહેતી નથી, તો તમને જે કંઈ પણ પર્સનલ પ્રોબ્લેમ છે એનાથી સરકારને કોઈ લેવા દેવા નથી. હા, પણ તમે એક વ્યવસ્થા એ કરેલી છે કે જે આમાં ના આપી શકે કોન્ટ્રીબ્યુશન, તો એ પાછળથી ક્યારે આપી શકે અને કેવી રીતે એનો રકમ ભેગી કરી શકે એ પણ મહત્વનું છે. તો આ સરકારે તો આ ઘડિયાળ ઉપર ટેક્સ નાખી દીધો, પણ હું ના ખરીદું તો મારી પાસે અત્યારે પૈસા નથી. જ્યારે મારી કન્વિનિયન્સી હશે, મને પૈસા મારી પાસે સંપૂર્ણ પ્રમાણમાં હશે, ત્યારે હું એ વસ્તુ લઈશ. તો અહીંયા વ્યક્તિ પોતાની અનુકૂળતાના આધારે વસ્તુઓ ખરીદતો હોય છે. જ્યારે પ્રત્યક્ષ કરવેરામાં ઇન્કમ ટેક્સ એટલે તમારે ટેક્સ ભરવો જ પડે, તાત્કાલિક જ ભરવો પડે, સમય મર્યાદાની અંદર રહીને ભરવો પડે. તો એ કન્વિનિયન્ટ છે પરોક્ષ કરવેરા. ટુ રિડ્યુસ ધી હાર્મફુલ કન્ઝમ્પશન્સ, આનો મતલબ કે હાનિકારક પદાર્થોનું સેવન ઘટાડવા માટે પણ ખૂબ જ મહત્વનું છે. જેમ કે એવી હાર્મફુલ પ્રોડક્ટ જે ભારતમાં હોય અથવા તો જેનાથી આપણા દેશના લોકો અને નાગરિકો, આપણા સમાજને નુકસાન હોય, તો એવા કોઈ પણ વ્યક્તિ માટે આપ જાણ સારું કરી શકો છો. તો હાર્મફુલ પ્રોડક્ટનો મતલબ એવો થાય કે
જૂની મૂર્તિઓ, નકશીકામ અથવા તો જે હાર્મફુલ પ્રોડક્ટમાં વેપન્સ છે, ટોબેકો છે, લીકર છે, એવી વસ્તુઓ કે જે આપણા દેશમાં દુર્લભ છે અથવા તો આપણા દેશમાંથી એ લોકો લઈને જતા રહ્યા છે. હવે આની જ્યારે પ્રાપ્તિ થાય છે, બરાબર, ત્યારે સમાજ અને સરકારની આવક બંનેમાં સુધારો થાય છે. એટલે ટુ રિડ્યુસ ધી હાર્મફુલ કન્ઝમ્પશન્સ, હાનિકારક પદાર્થો નહીં લેવા જોઈએ. હવે ફ્લેક્સિબિલિટી. નાઉ વોટ યુ મીન બાય ફ્લેક્સિબિલિટી? આ કરવેરામાં ગમે ત્યારે વધારો કે ઘટાડો કરી શકાય છે. એટલે કે આ કરવેરા કોઈ અંગતનો પગ નથી કે એકવાર જામી ગયા તો જામી ગયામાં કોઈ ચેન્જીસ નહીં આવે, એવું નથી. આ કરવેરા સમય, સંજોગો, વર્ણનો ના આધારે પરિવર્તન પામતા રહ્યા છે. એટલે ઇટ મીન્સ ઇટ્સ નોટ અ ફિક્સ. પછી ટુ સેવ ધ હોમ ઓર ચાઇલ્ડ ઇન્ડસ્ટ્રી, દેશના ઉદ્યોગો અને બાળ ઉદ્યોગોને બચાવવા માટે સરકારની મહત્વની આ પહેલ છે. હવે એમાં ટુ સેવ ધ હ્યુમન ઓર ચાઇલ્ડ ઇન્ડસ્ટ્રી, નાના અને ગૃહ ઉદ્યોગોને બચાવવા માટે પરોક્ષ કરવેરા ખૂબ જ મહત્વના છે. કારણ કે ધનિક માટે વપરાતી વસ્તુઓ પર સરકાર ઊંચા દરે ટેક્સ નાખે અને ગરીબ વ્યક્તિઓ માટે વપરાતી વસ્તુઓ પર સરકાર નીચા કરવેરા નાખે. આનાથી સરકાર ઘણા અંશે કન્ઝમ્પશન ઓછું કરવાના પ્રયત્નો કરી શકે છે. છેલ્લું છે ટુ સોલ્વ ધ હોમ ઓર ચાઇલ્ડ ઇન્ડસ્ટ્રીઝ. આપણા દેશના ઉદ્યોગો હવે વિદેશી પરંપરાઓની સામે અને ટેકનોલોજી સામે ટકી શકે એવા નથી. જેમ કે જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલતા ટ્રેડિશનલ રાઇવલરીમાં જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ ઇંગ્લેન્ડમાં પહેલા થઈ ગઈ અને જર્મનીમાં ના થઈ, તો મિત્રો થયું એવું કે જર્મની જે છે એના દરવાજા ઉપર ઇંગ્લેન્ડની મલ્ટીનેશનલ કંપનીઓએ નોક કરી. અને આવું જ એક નોકિંગ ભારત ઉપર પણ કરવામાં આવ્યું, પણ ભારતના લોકોએ એને મંજૂરી આપી દીધી. અને મંજૂરી આપવાના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈને આપણને ગુલામ બનવું પડ્યું. તો મિત્રો વાત માત્ર એટલી છે કે આપણા દેશની ઇન્ડસ્ટ્રીને જો બચાવવી હોય આપણે, તો આપણા દેશની ઇન્ડસ્ટ્રીને બચાવવા માટે આપણે પરોક્ષ કરવેરાની મદદ કેવી રીતે લઈ શકીએ? તો જે વિદેશોથી આવતી વસ્તુઓ છે, જેમ કે પેનાસોનિક એ જાપાનની બ્રાન્ડ છે, સોની એ જાપાનની બ્રાન્ડ છે, એ રીતે કોરિયાથી, મલેશિયાથી બી વસ્તુઓ આવે છે. અને એમના આવવાથી અને એમનું ધૂમ વેચાણ થવાથી આપણા દેશના ઉદ્યોગો એટલી સરળતાથી કામ કરી શકતા નથી અથવા એમની પ્રોડક્ટ એટલી સરળતાથી વેચાતી નથી. કારણ કે બે વસ્તુઓ મેનેજ કરવી પડે છે, ક્વોલિટી એઝ વેલ એઝ પ્રાઇસ. યુ કેનોટ બીટ ધ ચાઇના ઇન પ્રાઇસ, યુ કેનોટ બીટ ધ જાપાન ઇન ક્વોલિટી. તો તમે એટલી સરસ વસ્તુ બનાવી ના શકો, તો તમે તમારા ઉદ્યોગોને રક્ષણ પણ કઈ રીતે આપો? અને જો તમારે તમારા ઉદ્યોગોને તૈયાર કરવા હોય તો પરોક્ષ કરવેરા એ ખૂબ જ મહત્વનું સાધન છે. આનાથી બે ફાયદા થાય છે. નંબર 1, સરકારને આવક પ્રાપ્ત થાય છે. નંબર 2, પરોક્ષ કરવેરાથી દેશના બાળ ઉદ્યોગોને રક્ષણ મળે છે. એટલે કે તમે પેનાસોનિક કંપની ઉપર એટલો ટેક્સ નાખો કે એ વસ્તુ એટલી મોંઘી બની જાય કે આપણા દેશમાં કોઈ ખરીદે જ નહીં. એટલે ગ્રાહકે સામાન્ય રીતે પછી આપણા દેશની વસ્તુઓ જ ખરીદવી પડે. આનાથી આપણા દેશના બાળ ઉદ્યોગો અને નાના ઉદ્યોગોને શું મળે છે મિત્રો? રક્ષણ મળે છે. યસ. સો ટુ પ્રોટેક્ટ ધીસ ટુ પ્રોટેક્ટ or to save the child industry, the indirect tax, it's a very powerful weapon, તો અહીંયા તમે દેશની અને વિદેશની વસ્તુઓ વચ્ચે ભેદ કરો છો. યુ જસ્ટ મેકિંગ અ ક્લિયર કટ discrimination between home product and the product which belongs to foreign. Say for example, આપણે પતંજલિ પર ઓછો કર નાખીએ અને વિદેશથી આવતી લેક્મે, ગાર્નિયર, લોરિયલ અને તમામ પ્રકારની એવી સૌંદર્ય પ્રસાધન કે સ્વાસ્થ્યને લગતી વસ્તુઓ પર ઊંચો ટેક્સ નાખીએ, તો આનાથી એવું થશે કે આપણા દેશની વસ્તુઓ
જે પતંજલિએ બનાવી છે એ પ્રમાણમાં સસ્તી લાગશે ગ્રાહકોને, એટલે એની માંગ થશે. તો આપણા દેશના ઉદ્યોગોને રક્ષણ પણ મળ્યું અને પ્રોત્સાહન પણ મળ્યું. પણ મિત્રો, આપણે જો મુક્ત વેપારની નીતિ અપનાવીશું, આપણે પરોક્ષ કરવેરા નહીં નાખીએ, તો આ જે ઇન્ડસ્ટ્રી છે ને એ આપણા દેશના ઉદ્યોગોને ખાઈ જશે. એક બાળક અને પહેલવાન વચ્ચે યુદ્ધ કરાવવાથી શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને એનું રિઝલ્ટ શું આવે છે એ દરેક વ્યક્તિ જાણે જ છે. એ દરેક વ્યક્તિ જાણે છે. તો આપણા દેશના ઉદ્યોગો એ હજી બાળ અવસ્થામાં છે. ફેડરિક લિસ્ટે કેટલી સરસ વાત બાળ ઉદ્યોગના સંરક્ષણના સંદર્ભમાં કહેલી કે નર્સ ધ બેબી, પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ એન્ડ ફ્રી ધ એડલ્ટ. એટલે કે પોતાના બાળ ઉદ્યોગોનું આઈ મીન ટુ સે એમની માવજત કરો, બાળકોનું રક્ષણ કરો અને પુખ્તને મુક્ત કરો. એટલે જ્યારે તેની અંદર સારું નરસું સાચા ખોટાની સમજ આવી જાય ત્યારે તેને હરીફાઈમાં ઉતારો. પણ ત્યાં સુધી તો પ્રોટેક્ટ કરવું પડશે. અને ત્યાં સુધી પ્રોટેક્ટ કરવા માટે તમારે શું કરવું પડશે? તો ત્યાં સુધી પ્રોટેક્ટ કરવા માટે તમારે વિદેશી કંપનીઓ ઉપર ટેક્સ નાખવો પડશે. અને એ ટેક્સ નાખવા માટે તમારે પરોક્ષ કરવેરાની જરૂર પડશે. તો પરોક્ષ કરવેરા શું છે? પરોક્ષ કરવેરા દેશના ઉદ્યોગોને બચાવનારું એક પાવરફુલ સાધન પણ છે મિત્રો. પછી વોલેન્ટરી ઇન નેચર. વોલેન્ટરી ઇન નેચરનો મતલબ એવો થાય કે તમે વસ્તુ ખરીદશો તો ટેક્સ ભરશો, તમે ખરીદશો જ નહીં તો ટેક્સ ભરશો નહીં. તો અહીંયા વ્યક્તિએ જાતે નક્કી કરવું પડે છે કે મારે કરનો બોજો વહન કરવો કે નહીં. જો આટલો બધો ઊંચો ટેક્સ હોય તો એ વસ્તુ મારે ખરીદવી જ નથી. તમે ખરીદશો જ નહીં તો તમે ટેક્સ પણ ભરશો નહીં. એટલે આની અંદર કન્વિનિયન્સી પણ છે, ફ્લેક્સિબિલિટી પણ છે, ફાઇન. અને આ વોલેન્ટરી નેચર પણ છે, બરાબર. સરકારનું કામ છે કર નાખવું, પણ વસ્તુ ખરીદવી કે નહીં ખરીદવી એ તો આપણું કામ છે. આપણે એ વસ્તુ નહીં ખરીદી, એના વિકલ્પમાં કોઈ બીજી વસ્તુ ખરીદીશું, આપણે એ વસ્તુનો વપરાશ ઘટાડી દઈશું, તો આપોઆપ જ આપણે કરવેરાના બોજામાંથી ઘણે અંશે મુક્ત થઈ શકીશું. તો આ બધા તો એના મેરિટ થયા. હવે એના ડીમેરિટ સમજીએ. ટેક્સ એવિએશન. ટેક્સ એવિએશન એટલે મેં તમને કહેલું કે કરવેરાના પરોક્ષ કરવેરામાં ચોરી ઓછી થાય છે, પણ ઓછી નથી થતી એવું કહી શકાય નહીં. એટલે પરોક્ષ કરવેરામાં કોઈ વ્યક્તિ બિલ બતાવ્યા વગર બારોબાર માલ વેચી દે તો સરકારને શું ખબર પડે? અને ઘણી વખત આપણે પણ ગ્રાહક તરીકે ભૂલ કરતા હોઈએ છીએ. જ્યારે આપણે કોઈ વસ્તુ ખરીદીએ છીએ ત્યારે તે સામેવાળો વ્યક્તિ તરત જ એવું કહે છે કે ભાઈ 8% જીએસટી કે 12% જીએસટી લાગશે. તો આપણે શું કરીએ છીએ? આપણે એ વ્યક્તિને એવું કહીએ છીએ કે ભાઈ હવે હું તમને ઓળખું જ છું, કોઈ બિલની જરૂર નથી એમ. એટલે એણે બિલ વગર મોકલી દીધો અને વસ્તુ વેચી દીધી. હવે એનો ડેટા કોઈ પાસે નથી. આમે વ્યક્તિ શૂન્યથી જ શરૂ કરતો હોય છે. એટલે પરોક્ષ કરવેરામાં એનો મિસયુઝ ના થાય એ પણ ધ્યાન રાખવાનું હોય છે. હવે પરોક્ષ કરવેરામાં ટેક્સ એવિએશન ઓછું થાય છે કારણ કે આનો બોજો બીજા ઉપર ખસેડી શકાય છે. પ્રત્યક્ષ કરવેરામાં તેવું કરી શકાતું નથી. એટલે વ્યક્તિ એ રકમને બચાવવાનો પ્રયત્ન કરે છે અને એમાંથી કર ચોરીનો જન્મ થાય છે. પણ પરોક્ષ કરવેરામાં તો બીજા ઉપર ખસેડી શકાય છે. હોટલના માલિકો પર સરકારે 5% સીએસટી અને માનો 6% જીએસટી એસજીએસટી એટલે સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટની જીએસટી નાખી. તો આ મારા બેટા શું કરે છે કે જ્યારે આપણે બિલ ખરીદીએ છીએ ત્યારે આપણા બિલની નીચે માન લો કે 800, તો 800ની નીચે પાછા લખે છે સીજીએસટી આટલું ને એસજીએસટી આટલું ને પછી ગ્રાન્ટ ટોટલ કરે છે. એટલે એ લોકોએ તો બોજો સીધો ગ્રાહક ઉપર ખસેડી દીધો. એટલે જે વ્યક્તિ આઈ મીન ટુ સે ટેક્સ લે છે એ વ્યક્તિ જો રિટર્ન ફાઇલ કરે, બરાબર, તો એને રાહત પણ મળે છે અને ફાયદો પણ થાય છે, બરાબર. પછી બીજું છે અનસર્ટેનિટી. અનસર્ટેનિટી એટલે શું? અનિશ્ચિત છે.
આ ઘડિયાળ કોણ ખરીદશે, ક્યારે ખરીદશે, કેટલા પ્રમાણમાં ખરીદશે કે નહીં ખરીદે, કોઈ નક્કી નથી. જેમ કે પ્રત્યક્ષ કરવેરામાં સરકારે એક ડેડલાઇન આપી કે ભાઈ આ તારીખ પહેલા દરેકે વ્યક્તિ કર ભરી દેવો. જે સરકારી કર્મચારીઓ છે એ લોકોને સરકાર તરફથી બેંકમાં પેમેન્ટ કરવામાં આવે છે. એ લોકોના બધા ડેટા છે. ગયા વર્ષે એ લોકોએ કેટલું રિટર્ન ફાઇલ કર્યું એમાં થોડું બહુ ઉપર નીચે હોઈ શકે છે, એવું પણ સરકારને ખબર છે. તો અહીંયા થાય છે એવું કે સરકારને નિશ્ચિતતા હોય છે કે આ વ્યક્તિ પાસેથી આટલા સમયમાં મને આટલા પૈસા મળશે. પણ યાર જ્યારે તમે આ ઘડિયાળ ઉપર ટેક્સ નાખો તો ઘડિયાળ વેચાય તો ટેક્સ મળે ને. ઘડિયાળ ક્યારે વેચાશે કે નહીં વેચાશે, વધારે વેચાશે કે ઓછી વેચાશે એ ખબર હોતી નથી. એટલે પરોક્ષ કરવેરા એ અનિશ્ચિત કરવેરા છે. ત્યારબાદ એડવર્સ ઇફેક્ટ્સ ઓન ધી કન્ઝમ્પશન્સ એન્ડ સેવિંગ્સ. મિત્રો, તમે જેટલું ખર્ચ કરશો એના ઉપર ટેક્સ શું આવશે? વધારે આવશે. એનો મતલબ એ થયો કે તમે માની લો કે પરોક્ષ કરવેરામાં બહુ મહત્વનો મુદ્દો છે. તમે ખર્ચ કરશો એટલે વસ્તુની કિંમત ચૂકવશો. MRP બધા ઉપર લાગેલી હોય છે, ઇન્ક્લુસિવ ઓલ ટેક્સીસ. તો તમે જેટલું ખર્ચ કર્યું એટલું તમે વધારે ટેક્સ ભરો. હું ઓછું ખર્ચ કરીશ તો મારે ઓછો ટેક્સ ભરવો પડશે. પણ વ્યક્તિએ આનો મતલબ એ થયો કે યાર એ વ્યક્તિ તો કન્ઝમ્પશન કરીને માંગ ઊભી કરી રહ્યો છે. અસરકારક માંગ વધશે તો દેશની અંદર ઉત્પાદન વધશે, રોજગારી વધશે, રાષ્ટ્રીય વધશે, દેશનો આર્થિક વિકાસ થશે. હવે તમે એના કન્ઝમ્પશન ઉપર ટેક્સ નાખશો તો એના ઉપર એની વિપરીત અસર પડશે અને પરિણામે વ્યક્તિ ખર્ચ કરવાને બદલે બચત કરવાનું પસંદ કરશે. હવે જ્યારે ખર્ચ નહીં કરે અર્થતંત્રમાં એકદમથી વસ્તુઓની માંગ ઘટી જશે, કિંમત ઘટી જશે તો અર્થતંત્રમાં મંદીનો દોર ચાલુ થશે. આમ અત્યંત તેજી કે મંદીના સમયગાળા દરમિયાન પરોક્ષ કરવેરા એટલા બધા અસરકારક નથી અને આની સેવિંગ્સ અને વપરાશ ઉપર માઠી અસરો પડે છે. પછી લેક ઓફ જસ્ટિસ. મેં કહ્યું તેમ એક ગરીબની માં બીમાર છે ને એક ધનિકનો બા બીમાર છે, બરાબર, અને રેમડેસિવિર ઇન્જેક્શન લેવાનું છે જો સ્ટોકમાં નથી. હવે માન લો કે રિક્વેસ્ટ કરવા છતાં બી કોઈ આવતું નથી અને છેલ્લે કોઈ વ્યક્તિ આવે, અને એ વ્યક્તિ એ પણ એટલો ટેક્સ ભરે અને બીજો વ્યક્તિ પણ એટલો ટેક્સ ભરે, તો આમાં જસ્ટિસ ક્યાં છે? મેં તમને એવું કહ્યું કે આપના ઘરમાં માની લો કે કોઈ વ્યક્તિ બીમાર છે અને એના ઉપર સરકારે હોસ્પિટલ ઓથોરિટીએ એક ઇન્જેક્શન લાવવાનું કીધું અને એક અત્યંત ધનિક વ્યક્તિ એની પણ મધર, સિસ્ટર કે કોઈ વ્યક્તિ પરિવારનું એડમિટ છે અને એના માટે પણ એ જ શોપ પર જઈને વસ્તુ અને સેમ જ પ્રિસ્ક્રિપ્શન વાળી દવા, ઇન્જેક્શન કે જે કંઈ પણ એ લે છે, તો એ વ્યક્તિ પણ એટલો ટેક્સ ભરે છે ને આ વ્યક્તિ પણ એટલો ટેક્સ ભરે છે. તો આ તો અનજસ્ટિસ છે ને, આ તો અન્યાયી છે ને, આવું તો થવું ન જોઈએ ને, બરાબર. એટલે શું છે કે પ્રત્યક્ષ કરવેરા જે છે એ ન્યાયી છે પણ પરોક્ષ કરવેરા એ ન્યાયી નથી, એમાં જસ્ટિસ નથી. આ બહુ મહત્વની વાત છે. ત્યાર પછી નોટ એઝ પર ધી એબિલિટી ટુ પે. એ એબિલિટી ટુ પે પ્રમાણે નથી. આનો અર્થ એ થયો કે જેની કર ભરવાની ક્ષમતા, શક્તિ નથી એ પણ એટલા જ કર ભરે છે અને જેની કર ભરવાની શક્તિ ખૂબ વધારે છે એ પણ એ જ કર ભરે. તમે જો પ્રત્યક્ષ કરવેરામાં આવક વધે, કરવેરાનો દર વધે, તો આ એબિલિટી ટુ પે છે ને, એની આવક વધે છે માટે કરનો દર ભરે છે ને, વધે છે ને, અને એની આવક વધારે છે તો વધારે ટેક્સ ભરી શકે છે. પણ જેની આવક વધારે છે જ નહીં એના ઉપર પણ તમે એ જ ટેક્સ નાખો, બધાને એક જ દંડે હાંકો, તો એ યોગ્ય નથી. કારણ કે અર્થતંત્રમાં દરેક વ્યક્તિ, સમાજ, સભ્યતા, સંસ્કૃતિ, તેની આર્થિક સ્થિતિ સમાજમાં અલગ અલગ છે. You cannot treat all the people on a same merit because the economic and the cultural, social
conditions of the every family in India, it's quite different. તો તમે જેમ કે અમેરિકામાં કારની કિંમતના આધારે પેટ્રોલ લેવાની કિંમત વસૂલ કરવામાં આવે છે. એટલે મોંઘી અને એવી મોંઘી કાર, રોલ્સ રોયલ કાર જો કોઈ વ્યક્તિ લઈને આવે તો એના ઉપર ઊંચા દરે ટેક્સ, એનાથી ઓછી સસ્તી કાર લઈને આવે તો એના ઉપર એનાથી ઓછો સસ્તો ટેક્સ, અને જે બહુ જ સાદી કોમન કાર ઇંગ્લેન્ડમાં ફરે છે એનો પણ એટલો જ કોમન અને ઓછો રેટ લેવામાં આવે. તો આ ન્યાયી છે ને? આ ન્યાયી છે. જે સહન કરી શકે એને મારો, જે સહન જ ના કરી શકે એને જ તમે મારો, તો એ તો યોગ્ય નથી. એટલે ઇનડાયરેક્ટ ટેક્સ ઇટ્સ નોટ એઝ પર ધી એબિલિટી ટુ પે. એ વ્યક્તિની કર ભરવાની શક્તિના આધારે નથી. લેસ ઇકોનોમિકલ. એટલે આ કરને જે રીતે પ્રત્યક્ષ કરવેરામાં શું હોય, તમે જાહેરાત આપી દીધી કે ભાઈ આ તારીખ પહેલા દરેકે પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું, તો દરેક વ્યક્તિ વેબસાઇટ પર ગઈ અને ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર જઈને પોતાની રીતે એને રિટર્ન ફાઇલ કરી દીધું અથવા કરાવડાવી દીધું કોઈ પાસેથી. તો આ બહુ સહેલી પ્રથા છે. આમાં ડિરેક્ટલી જે લોકોને ટેક્સ ભરી દે છે, વચ્ચે કોઈ મીડિયેટર છે નહીં, અને ખૂબ સરળતાથી સરકારના ખાતામાં એટલા પૈસા આવી જતા હોય છે. તમે છેલ્લા અમુક વર્ષો તો એવું વાર ઘડીએ સાંભળો છો કે જીએસટીનો રેકોર્ડ બ્રેક કલેક્શન થયું, ઇન્કમ ટેક્સનું પણ કલેક્શન રેકોર્ડ બ્રેક થયું. તો આ એક કન્વિનિયન્ટ એટલે છે કે એમાં જે પરોક્ષ કરવેરા તો તમે વસ્તુ ખરીદો છો ત્યારે જ ભરો છો, પણ આ તો તમને તમારા ઘરમાં પ્રસંગ છે કે કોઈ મરણ થઈ ગયું છે કે તમારા ઘરે બહુ મોટું આકસ્મિક પ્રસંગ બની ગયો છે, પણ તમારે ટેક્સ ભરવો તો કમ્પલસરી છે. એટલે ઘણા બધા ફરક છે. અને લેસ ઇકોનોમિકલ એટલે એટલું સસ્તું નથી. વિશ્વ ની સૌથી વધારે વસ્તી ધરાવતા દેશ ભારતમાં કોણ કઈ જગ્યાએ શું વેચે છે એનો હિસાબ કિતાબ રાખવો બહુ જ અઘરો છે. અમેરિકા જેવા દેશોમાં જ્યાં ખૂબ મોટા મોટા મોલ્સ છે તો તેનાથી ડેટા લઈ લેવામાં આવે છે, તો તેનું આઈ મીન ટુ સે કલેક્શન ધ્યાનમાં રહે અને ગણતરી સરળતાથી થાય. પણ ભારત જેવા દેશમાં ગામના પાદરે, શેરીઓમાં, મેળા ઉપર, ફૂટપાથ ઉપર અને ઘણી બધી જગ્યાએ તમે લાલ દરવાજા ઢાલકરવાડ જાઓ, તમને ખબર પડે તો આટલા નાની નાની જગ્યાએ કામ કરનારા લોકો ક્યારે ક્યાં સૂતા હશે, કેવી રીતે જીવન નિર્વાહ કરતા હશે, એ લોકો રિટર્ન ફાઇલ કરે છે કે નહીં એની કોઈ જાણકારી નથી. એ લોકોનું બેંકમાં ખાતું પણ ઇવન છે કે નહીં એવી કોઈ જાણકારી નથી. એટલે એ જાણકારી લેવી ખૂબ વધારે છે. લોકોમાં સિવિક કોન્શિયસનેસ આવે. પરોક્ષ કરવેરામાં તો મેં કહ્યું હતું તેમ અંધારામાં લેવાતા કર છે કે ભાઈ કયા વ્યક્તિએ કેટલી. હવે હું તમને જેવું પૂછું કે તમે કેટલી વાર બિસ્લરીની બોટલ ખરીદી હશે, તમે કેટલી વાર રિચાર્જ કરાવ્યું હશે, તમે કેટલી વાર પેટ્રોલ ભરાવડાવ્યું હશે, તમે કેટલી વાર જમ્યા હશો હોટલમાં, તમે કેટલી વાર મૂવી જોઈ હશે. આ બધી જ વસ્તુઓ ટેક્સેબલ છે. તો આપણે આપણા જીવનમાં કેટલો ટેક્સ સરકારને ભર્યો એનો આપણી પાસે તો કોઈ અંદાજ કે હિસાબ કિતાબ જ નથી. એટલે હિસાબ કિતાબ ના હોય એટલે દેશ પ્રત્યેની જે સિવિક કોન્શિયસનેસ છે એ ઓછી રહે. પછી એલિમેન્ટ્સ ઓફ રિગ્રેસિવનેસનો મતલબ કે ઓછા આવક પર વધારે ને વધારે આવક પર ઓછા કર નાખવા. હવે સિવિક કોન્શિયસનેસ આપણે ભણી ગયા. એલિમેન્ટ્સ ઓફ રિગ્રેસિવનેસનો મતલબ એવો થયો કે આની અંદર ધનિકો પર કરવેરાનો બોજો ઓછો અને ગરીબો પર કરવેરાનો બોજો વધારે આવે છે, એટલે તે રિગ્રેસિવ છે. પછી એક્સપ્લોઇટેશન ઓફ ધી કન્ઝ્યુમર. આ મહત્વનો મુદ્દો જે તમારી સાથે મારે ચર્ચા કરવાનો હતો. આનાથી ગ્રાહકોનું એક્સપ્લોઇટેશન થાય છે. તો કે કઈ રીતે? તો તમે વસ્તુની કિંમત પર વધારે ટેક્સ નાખો તો એક્સપ્લોઇટેશન તો થશે જ ને મિત્રો. તો મિત્રો આનાથી ગ્રાહકોનું શોષણ થાય છે. એટલે આ કરવેરા વધારે નાખવા જોઈએ નહીં. બરાબર.
પણ અનફોર્ચ્યુનેટલી ભારતમાં પરોક્ષ કરવેરાનું પ્રમાણ વધારે છે, એ પણ એક સત્ય છે. તો આ સાથે આપણો આજનો આ ટોપિક એ પૂરો થયો. આઈ હોપ કે તમને લોકોને મજા આવી હશે અને ઇગ્નુના આવનારા લેક્ચરમાં ફરી આ રીતે કોઈ સરસ મજાનો ટોપિક લઈને આપણે ભણીશું. ત્યાં સુધી આપ મને રજા આપો. નમસ્કાર એન્ડ જય હિન્દ.